गाइस अब हम घूमने के लिए आए जूनागढ़ में, तो यहाँ 200 वाला भी मिल रहा है। ऐसी थकान कैसी लगी आपको? थकान ही बिल्कुल महसूस ही नहीं हो रही है। नहीं हो रही? बैग मार के आया था नीचे। સિંહનું વ્યક્તિત્વ કહેવાય ને કે રાજા, તો એ રાજા જેવું જ છે ને. અમે તો ગીરના જંગલમાં રહીને અનુભવ કર્યું છે. ગીરમાં અત્યારે 674 સિંહની સંખ્યા છે. અત્યારે 2025માં નવી ગણતરી પ્રમાણે જો વધારે આંકડો આવશે. વન વિભાગ તરફથી જે પ્રોટેક્શન જે જળવાઈ રહ્યું છે એનાથી સુરક્ષિત રીતે ગુજરાતના સૌરાષ્ટ્રમાં ફરી રહ્યા છે. સૌ મળીને સિંહને સાચવી જાળવી અને તેનું જતન કરીએ. રામ રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ફાઇનલી વ્યાપા ગીગાના હોટલથી અમે લોકો છે જૂનાગઢ જવા માટે રવાના થઈ ગયા છીએ. બસમાં બધા લગભગ બેઠી જ ગયા લાગે છે. તો ચલો. વહેલી સવારે નીકળ્યા હોવાથી બધા મિત્રોને ભૂખ લાગી હતી, તો બધાના કહેવાથી ગોંડલમાં આવેલી બાપા સીતારામ હોટલમાં ચા નાસ્તા માટે બસ ઊભી રાખી. ફાઇનલી 4 કલાકની મુસાફરી બાદ અમે જૂનાગઢ પહોંચી ગયા. આ જો જૂનાગઢનો નજારો કેવો મસ્ત લાગે છે. ઓ ટનલ, ફાઇનલ આવી ગયા છીએ અમે રેસ્ટ હાઉસ પર. તો બધા મિત્રો બસમાંથી નીચે ઉતરી ગયા છીએ. આ જો ભવનાથ રેસ્ટ હાઉસનો બગીચો, અને આ રેસ્ટ હાઉસ છે. બગીચો કેવો મસ્ત લાગે છે, દેખજો મિત્રો. સુંદર બગીચો છે, અને અંદર પ્રાણીઓની જે મૂર્તિ મૂકી છે એ પણ ખૂબ જ સુંદર લાગે છે. ઓહો, કેવો મસ્ત નજારો છે, તમે મિત્રો જોઈ શકો છો. આ બધા મિત્રો બસમાંથી નીચે ઉતરી ગયા છે, અને બીજી બસ પાછળ રહી ગઈ છે, એની રાહ જોઈ રહ્યા છે. અશોકભાઈ, કેવી રહી તમારી સફર? સફરમાં બહુ મજા આવી. મજા આવી? હા. કેમ, થાક કેવો લાગ્યો? થાક તો થોડું ઘણું થોડોક તો લાગે, થાક તો હોય. કેમ, મજા આવે છે અત્યારે? હા, બહુ જ મજા આવે. વાંધો નહીં. અશોકભાઈ, તમારે કેમ રહ્યું? બસ બહુ સારું, બહુ સારું, મજા આવી? બહુ જલસા પડી ગયા. થાક તો થોડોક લાગ્યો હશે, આપણે ઘણો રૂટ કાપ્યો એટલે. ઘણો તો આમ તો 24 કલાક ઉપર થયું છે એટલે થાક તો લાગ્યો હશે, પણ આમ મજા કેવી આવે છે? બહુ સરસ મજા, સરસ મજા આવે છે. તો અશોકભાઈ, કેવી રહી તમારી સફર આજે? મોજ પડી જજો ને. હા, ત્રીજા અશોકભાઈ, પહેલા, બીજા ને ત્રીજા. તમારે કેમ રહી સફર ભાઈ આજે? મજા પડી જજો. મજા પડી ગઈ છે? તો વાંધો નહીં. થાક નદીમાં પાછળ થાક નાવાની તૈયારીમાં. થાક કેવું છે? થાક બરોબર કમ્પ્લીટ. અહીંથી તમારે વતન કેટલું થાય ભાઈ? વતન આપણું થાય છે 250 કિલોમીટર. સુરેન્દ્રનગર એમ ને? લીમડી. લીમડી. હા ભાઈ, એવું છે એમ ને? ઉમેશભાઈ, ગિરનાર લીલી પરિક્રમા કેમ મજા આવે ને? हो मजा मजा भाई। हाँ तो वांधो नहीं जो गाइस अब हम घूमने के लिए आए जूनागढ़ में,
तो यहाँ 200 वाला भी मिल रहा है ऐसा चैनल को लाइक और सब्सक्राइब करना। 200 ये हमारे में- बंदे 200 की चैनल है। 200 वाला भूल जाना है। वो 200 वो अपने वो हिसाब से topic- समझ वो ले, topic- अपने हिसाब से वो- समझ वो लेना भाई। टॉपिक भूल जाना। नहीं 200 वाला मीन्स वो वाला। कौन सा? और भी कुछ बहुत सारी चीज वस्तु मिलती है ना 200 रुपये में, एक ऐप मिलती जो है। हम ये सोचते हैं एक वही ऐप- तो नहीं। एक ऐप एक ऐप बहुत अच्छी है ये भी मिलती और है। बहुत बढ़िया है। ये इस नदी में देखा हो, ये नदी भी बहुत बढ़िया है। यहाँ चोखा पानी है हाँ, और एंजॉयमेंट बहुत अच्छी तरीके हो रहे हैं। हमारा हाँ। प्रवास एकदम बहुत झकास मजा आ हो रहा रही है। है। थकान कैसी लगी आपको? थकान ही बिल्कुल महसूस ही नहीं हो रही है। नहीं हो रही? बैक मार के आ जा नीचे। बहुत मजा आ रहा है। सीट तो મળી ગઈ છે ને? हमने ये भी लिया है, भाई। चांदी का है। આજે ધરમ પછી આવી ગયા છે। ઓ ધરમસિંહ बोलने का આવી ગયા છે। हेलो गाइस, લાઈક સબસ્ક્રાઇબ बोलो। लाइक और शेयर कीजिए। हमारे जिग्नेश भाई का बहुत बढ़िया चैनल है। थैंक यू। तो जितना हो सके ज़्यादा शेयर कीजिए, जितना हो सके ज़्यादा सब्सक्राइब कीजिए हमारे जिग्नेश भाई को। बराबर है। જે લીલી પરિક્રમામાં જે લોકો આવે છે એમના વાહનોનું પાર્કિંગ આ જગ્યાએ છે। લીલી પરિક્રમા ગિરનાર ડુંગરો દેખાઈ રહ્યો છે મિત્રો। અને નિલેશભાઈને બધા જઈ રહ્યા છે નાસ્તો કરવા, કંઈક મળે તો નાસ્તો કરી લઈએ। તો મિત્રો લોકેશન જોવે પર લીલી પરિક્રમા ગિરનારનું શું કહેવાય ને? શું કહેવાય? શું કહેવાય? પિસ્તા। હા, શું ભાવ છે? 20 રૂપિયા એકના? લેવાય? એક ટ્રાય કરીએ પેલા। યથાશક્તિ આભાર છે થોડી થોડું અમારા બાપુ ભૂલી નથી યથાશક્તિ બહુ દાન કરતા જાય, બહુ સેવા કરતા જાય, બહુ અબિયા ખાવાના અબિયા ખાવાના આ કમર કાકડી મિત્રો કાજુ જેવા લાગ્યા અને કોલેજ અને ખોલીને ખાવાનું એમ ને? ખાઓ તો ચાખો તો. મળી રહ્યા છે। આ ખાવાનું એમ? આ જ છે ને? હા, પીળું કાઢી લેવાનું છે। નિરેશ, આ પીળું ઉપરનું છે એ કાઢી લેવાનું। બરાબર એમ ને? આ છે શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય। તમે જોઈ શકો છો મિત્રો, બધા લોકો અહીં લાઈનમાં ઊભા છે ટિકિટ લેવા માટે। અને મારા સાથી મિત્રો બધા સામે ગેટે ઊભા છે। થોડોક ટાઈમ હતો તો બધા કે ચાલો શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ફરી લઈએ, તો પછી બધા લોકો સાથે મળીને ફરવા ગયા। બધા મિત્રો કે ચાલો આપણે અંદર થોડું ફરી લઈએ, તો પછી ત્યારબાદ અમે લોકો અંદર થોડું અહીંથી આમ બધી થોડી જગ્યાની મુલાકાત લીધી અને થોડું અંદર ફર્યા। પૂતળા નહીં જો વગર
કેમ જીગ્નેશ મજા આવી કે બસ મજા મજા હો જોયા ભાઈ જોયા કે આવા જોયા બે જોયા ને? ગોટાના તમે કરોણભાઈ કાંઈ ઘટે મોજે મોજ બહુ વાંધો નહીં મજા આવી ગઈ ને? મજા આમ તો મજા તમારે તો ગીરવાળા જ છો એટલે તમારે તો વાંધો નહીં તમે જો જ છો અમારા માટે નવું છે આ બધું મારે તમને એમ ખાલી પૂછશે પેલા મણા તમે ગિરનાર છે ગીર આખું ઘૂમો મજા મજા એવું એટલે આવ્યા છીએ ગીર ફરવા તો મહિનો બરાબર ટાઈમ લે વિમાણીભાઈ સિંહ વિશે બે શબ્દો તમે કહો આપણે વિમાણીભાઈ છે હિતેશભાઈ આપણે આ હેદીભાઈ આ ભાઈ છે ચાંદુ આ બધા ગીરવાળા જ છે લોકો ગીરમાં જ છે તો ભીમાણીભાઈ આપણે કોઈ બે શબ્દો કહે છે ભીમાણીભાઈ સિંહ વિશે કહો. અત્યારે હાલ અમે જુનાગઢ આમ ગીર વિસ્તારમાં છીએ તો આપણા ગુજરાતમાં બધાને ખબર છે કે માત્ર આપણને ગુજરાતમાં ગીરમાં જ અત્યારે સિંહ જોવા મળે છે અને મુક્ત રીતે સિંહ અત્યારે માનવો સાથે વ્યવસ્થિત એક સંબંધ બાંધીને ફરી રહ્યો છે અને સિંહનું વ્યક્તિત્વ કહેવાય ને કે રાજા તો એ રાજા જેવું જ છે ને અમે તો ગીરના જંગલમાં રહીને અનુભવ કર્યું છે એની સાથે રહીએ છીએ પણ એ અમારી જે રાજા જોડે રહેશે એટલે ખરેખરો રાજા તો ગીરનો સિંહ જ છે. અવાજભાઈ તમારો ભીમાણીભાઈ હિતેશભાઈ તમે પણ બે શબ્દ કહેવા અત્યારે ગીરમાં જેટલા જંગલમાં છે ગીરમાં અત્યારે 674 સિંહની સંખ્યા છે અત્યારે 2025માં નવી ગણતરી પ્રમાણે હજુ વધારે આંકડો આવશે અને અત્યારે વધારે જંગલ કરતાં રેવન્યુ વિસ્તારમાં સિંહની અવરજવર વધારે જોવા મળે છે એટલે જંગલમાં પણ છે અને બહાર બોર્ડર ઉપર પણ એટલા સિંહ જોવા મળે છે. હમણાં અત્યારે રસ્તામાં આવ્યા છે 2-3 જોવા મળ્યા છે ખરું બસ બરાબર તો તમારે એશિયાટિક લાઇન ગુજરાતમાં જે વન્યપ્રાણી સિંહ છે જોવા મળે છે અને એ જે છે રેવન્યુમાં અને ફોરેસ્ટ વન વિભાગ તરફથી જે એનું પ્રોટેક્શન જે જળવાઈ રહ્યું છે એનાથી એ સુરક્ષિત રીતે ગુજરાતના સૌરાષ્ટ્રમાં ફરી રહ્યા છે અને બહુ વ્યવસ્થિત રીતે એનું પ્રોટેક્શન રહે છે. હેદીભાઈ આપણે કઈ એશિયાટિક સિંહને સાચવવાની જવાબદારી એકલી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની નથી. આપણે સાથે સૌ મળીને સિંહને સાચવીએ જાળવીએ અને તેનું જતન કરીએ તેથી આપણો રાજા કહેવાય આપણો જંગલનો તેને સાચવવાની જવાબદારી સર્વની છે તેથી અમે પણ સાચવીએ અને સાથે મળીને કામ કરીશું. તમારા ચારે મિત્રો